વાંધો નિરાતે लख 84 मां बहु दिन भटक्या लख 84 मां बहु दिन भटक्या घड़ी घड़ी पशुया लख 84 मां बहु दिन भटक्या घड़ी घड़ी पशुया राम मड़वा गुरु मार्ग बतावा राम वारंवार गुरु अरजी सांभळो ओ गुरुजी वारंवार गुरु अरजी सांभळो सांभळो वेद पुराणो वारंवार गुरु अरजी सांभळो वेद पुराणो माया माथिया जीवने जय सर्वानंद स्वामी महाराज।
જય અમિત સાવંત જય હો વાસા તમે ગુરુજી મારા પરમ ઉપકારી તમે ગુરુજી મારા પરમ ઉપકારી સિર પર પંજો તમારો તમે ગુરુજી મારા પરમ ઉપકારી સિર પર પંજો તમારો ના ભૂલું તમારા ગુરુજી ના ભૂલું ગુણ તમારા ગુરુજી તીર્થ કરો ને આધારો ગુરુજી મારો આવેલ મન તો સુધારો ગુરુજી મારો આવેલ મન તો સુધારો આવેલ મન કો સુધારો રે ગુરુજી મારો આવેલ મન કો સુધારો ગુરુજી મારો આવેલ મન કો સુધારો જય હો વાસા 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 साक्षात् परब्रह्म तस्मै सम्राट कबीर महाराज जी तथा प्रभु प्रेमी सज्जन આજે આપણે બધાને મળવાનું થયું છે ભગત લેબુજીના કારણે એવું કહેવાય છે કે જેની પાછળ સત્સંગ થાય જ્યારે સંત આવે કોઈ જીવના પોતાના ઘર તરફ ગયા પછી સંત આવે એ જીવ ભાગ્યશાળી છે કેમ ભાગ્યશાળી છે કોણ કહે છે ભાગ્યશાળી છે વશિષ્ઠજી કહે છે ભાગ્યશાળી વનવાસ ગયા
અને રામના વિરહમાં દશરથજીએ પ્રાણ ત્યાગ્યા અને મામાના ઘરેથી ભરત અને શત્રુઘ્ન બંને આવે છે ત્યારે ભરત રડવા લાગે છે. રડે છે ભરત તો વશિષ્ઠજી સમજાવે છે કે ભરત, રાજા દશરથની પાછળ સોચ કરવા જેવી વાત નથી, દુખી થવા જેવી વાત નથી. કારણ કે રાજા દશરથ પુણ્યશાળી આત્મા, પ્રજાને પ્રિય રાજા હતા. પ્રજા એમને ચાહતી હતી એવા રાજા હતા. અને દુખી તો એવા વ્યક્તિની પાછળ થવું જોઈએ. રામાયણજીમાં કહે છે કે બ્રાહ્મણ હોવા છતાં પણ જે જ્ઞાનને નથી સમજ્યો, જેને જ્ઞાન નથી સમજાવ્યું, ખાલી ખોડિયાનો બ્રાહ્મણ થઈ અને શરીર ચાટી દીધું, એવા બ્રાહ્મણની પાછળ દુઃખી થવું જોઈએ. કારણ કે એને કરવાનું તો ના કર્યું. પછી દુઃખી થવું જોઈએ એવા રાજાની પાછળ કે જે રાજા હોવા છતાં પણ પોતાની પ્રજાને પોતાના પુત્રની જેમ નથી પાડ્યા, એવા રાજાને મર્યા પછી એની પાછળ દુઃખી થવું જોઈએ, જે કરી ના કરે. પછી દુઃખી થવું જોઈએ એવા વ્યક્તિની પાછળ કે એના પાસે ખૂબ ધન હતું પણ એ કંજૂસ બનીને એ ધનનો ઉપયોગ ના કર્યો, એવા વ્યક્તિની પાછળ રડવું જોઈએ કે આ કશું ના કરી શક્યો. પણ સંત તો એમ કહે છે કે ભક્ત મરે ક્યાં રોઈએ, જો अपने ही घर जाए રોઈએ શાંત બાપ કો જો હાથો હાથો. કે એવા વ્યક્તિની પાછળ ના રડવું જોઈએ જે પોતાની ઘરે જાય છે. જેને વસ્તુ ખબર રોજ આવતા જાવતા છે. આપણે મુસાફિર છીએ. હું વારે વારે કહું છું, મુસાફરી કરતા કરતા પોતાના ઘર તરફ ગયા, ગુરુ મહારાજે રસ્તો બતાવ્યો. સીમા ભટક્યા કરે છે એવા જીવની પાછળ. લેબુજી ભગત તો પોતે તો કર્યું પણ બીજાને જગાડ્યું. ભજન ગાઈને લોકોને જગાડ્યા, વાણી ગાઈને લોકોને જ્ઞાન તરફ દોરવું, લોકોને સત્ય તરફ દોરવું, લોકોને ગુરુ મહારાજનો હાથ પકડાવવો. અને તમે વિચારો તો ખરી કે આપણા હિન્દુ ધર્મમાં એકાદશીને મોટી માને તે કેવા ભક્ત હશે. ભક્તિ કઈ બતાવવાનો વિષય નથી, ભજન કઈ બતાવવાનો વિષય નથી. એ તો જ્યારે એ જાય એમના ઘર તરફ અને પછી ખબર પડે કે આ કેવું વ્યક્તિત્વ હતું. એટલે સારો એવો દિવસ લીધો હતો અને આવો દિવસ કોઈ સાધના કરવા વાળો કાં તો મોટો કોઈ સંત હોય જેણે પોતાનું ધામ જોઈ લીધું છે અને ખબર છે કે આ દિવસે મારે જવાનું છે, એ પણ ખ્યાલ હોય તો લેબુજીને ખબર પડી ગઈ હતી. લેબુજી ભગતને એટલે તો બધા ઘરે સગાવાળાને બધાને ફોન કર્યા. લખુબાને કીધું કે તમે આવતા જાતા રહેતો અહીંયા ગુરુ મહારાજના આશ્રમમાં જાજો. એના પહેલા કેમ સમજે? પણ આમ તો દરેક જીવને 6 મહિના પહેલા
સંદેશ મળી જાય છે કે હવે તારી પાસે 6 મહિના છે, તાર જે કરવું હોય એ કરી લે. પણ અજ્ઞાની માણસ સમજી ના શકે, જ્ઞાની માણસ સમજી જાય. એટલે આ જીવન મળ્યા પછી, મનુષ્ય શરીર મળ્યા પછી જે જાગી જાય, જે સદગુરુની શાન સમજી જાય અને પોતાના ઘર તરફ જવાનો રસ્તો જોઈ લે, એ જ જીવ ભાગ્યશાળી. બાકી આ સંસારમાં જન્મ્યા છે તો જવાના. કોઈનું મુકામ કાયમ નથી. રાજા દશરથને રામ ના રોકી શક્યા, ભગવાન કૃષ્ણ પોતાના માતા પિતાને ના રોકી શક્યા. એટલે કોઈએ કહ્યું છે, ઉગે સો હાથ મેં, ફૂલે સો કમરાય, ચૂને સો ઢળી પડે, જમે સો મરી જાય. જે સૂર્ય સવારે ઉદય થાય છે અને સાંજ થતા થતા આથમી જાય છે, એ સૂર્ય એમ બતાવે છે કે તમારો ઉદય થયો, આથમવું તમારે પડશે. ઉગે સો કર્મ. જે ફૂલ સવારે જો એટલે એકદમ કેટલું સુંદર લાગતું હોય અને સૂર્યને અસ્ત થતા થતા એ ફૂલ પણ કમળાઈ જાય. પછી ચૂને સો ઢળી જાય. આપણે સુંદર મકાનો બનાયા, ચણ્યા તારે નવા બનાયા ત્યારે કેટલા સુંદર લાગતા. હવે નાનું ફૂલ જેવું બાળક કેટલું સુંદર લાગે ને, ઘરવાની તો આપણે જુઓ તમે. અને એ પણ અમુક સમય આવશે પડી જશે. એમ સંતો એમ કહે છે કે આપણે બધા વિચારીએ કે આપણે મોટા થતા જઈએ, પણ કાળ એમ સમજે કે મારો છોડીઓ મારી પાસે આવે. એટલે સંતો એમ સમજાવવા માંગે છે કે આ 2 દિવસનો મેળો, સંસારનો મેળો 2 દિવસનો છે. એક જન્મે અને એક જવાનું છે. ત્યારે તમારી 2 દિવસમાં ખબર પડે. જ્યારે જન્મ થાય ત્યારે સમાચાર બધે ફેલાય કે ફલા ભાઈને ત્યાં દીકરાનો જન્મ થયો કે દીકરીનો જન્મ થયો, સંદેશ ફેલાય, ઉત્સવ મનાવે. અને એક દિવસ જ્યારે જાય ત્યારે સંદેશ જતા રહે. એટલે આ 2 દિવસના મેળાની વચ્ચે જે સમજી જાય એનું જીવન સફળ થઈ જાય. એટલે મૃત્યુને ક્યારેય પણ ટાળી શકાતું નથી, મૃત્યુને સુધારી શકાય છે. કેવી રીતે સુધારી શકાય મૃત્યુને? મહાપુરુષોનો સંગ કરીને. જે મહાપુરુષો જે દિશા તરફ ગયા છે, જે રસ્તો બતાવ્યો છે, એવા મહાપુરુષોનો સંગ કરવો જોઈએ. અને 2-3 વખત આ રસ્તે આવે તોય કેવું પડે કે ભાઈ કોઈ બાઇક ન મૂકી દે, નહીં તો રસ્તો ભટકી જશે. એટલે વારે વારે આપણા ઘર તરફ, આપણા રસ્તા તરફ આપણે જવું જોઈએ. આપણે જ્યારે અચાનક જવાનો વારો આવે ત્યારે રસ્તો ના ભટકે એના માટે સદગુરુ એમ કહે છે કે વારે વારે તમારા ઘર તરફ તમારી ચિંતા રાખો. સમય ગમે ત્યારે આવી શકે, કોઈ સમયનું નક્કી નથી. એવું નહીં કે આપણે ઘરડા થશું. એટલે જ્યારે પણ આવી ઘટનાઓ આપણને પાછા જગાડે છે. શું જગાડે છે? 2 दिन का जग में मेला सब चला चली जाते. 2 દિવસના જગતમાં મેળો છે અને બધા આવી રહ્યા છે, જઈ રહ્યા છે. એક જાય બીજાનો જન્મ થાય. કોઈ ચલા ગયા, કોઈ જાવે, કોઈ જતું રહ્યું, પ્રાણ નીકળી ગયા અને કોઈ આટલા ઉપર સૂતું છે અને આટલે જ શ્વાસ ચાલી રહ્યો છે અને લોકો કઈ હવે એને નીચે લઈ લો અને નીચે લઈ લો. કોઈ ચલા ગયા, કોઈ જાવે, જવાની તૈયારીમાં
છે કોઈ ખડા તૈયાર અકેલા જવાની તૈયારીમાં છે બધાએ વાટ જોઈને ઊભા છે હમણાં નીકળી જશે પ્રાણ હમણાં નીકળી જશે એ સાથે જઈ શકે એટલે કોઈ સંતોએ કહ્યું હંસા નીકળે ગયા પિંજરે સે ખાલી હંસલો આ તસવીરમાંથી આ પાંજરામાંથી આ ઘરમાંથી ઉડી ગયો અને ખાલી આ મકાન આ પાંજરું આ બિલ્ડિંગ ખાલી પડી રહી जब यमदूत लेने को आवे रो रो के टूटी लावे पड़े करारी मार हंसा निकल गया पिंजरे से खाली पड़ी रही तस्वीर यम थी कोण डरे જેણે કંઈક ગુનો કર્યો છે જે કરવા માટે મોકલ્યા હતા ને એ નથી કર્યું એ એમથી ડરે એટલે રડવાનું આવે ભયભીત થાય પણ જેણે પોતાની ચાદરમાં દાગ જ નથી લગાયો સદગુરુના ઘાટ ઉપર સદગુરુ રૂપી ધોબીના ઘાટ ઉપર પોતાની ચાદર આપીને સુંદર કરી લીધી છે સ્પષ્ટ કરી લીધી છે રસ્તો ચોખ્ખો કરી લીધો છે આ રસ્તે આયા એટલે બાવળ બીજા કાપી સુંદર કરી લીધો આવવા માટે સરળ રહ્યું નહીતર ઘડીક આ બાજુ કરો ઘડીક આ બાજુ બાવળ કરો એમ સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત કરીને જેને પોતાનો જવાનો રસ્તો કાંટા વગરનો કરી દીધો છે એ સહેલાઈ ખબર પણ ના પડે પછી કહે છે बहुत मनाए देवी देवता बहुत मनाए पीर अंत समय कोई साथ न आया जाना पड़े તમે આ સંસારમાં ગમે તેટલા દેવી દેવતા મનાઈ લો આ ભજન એવું કે છે પીરોને મનાઈ લો પણ છેલ્લા ટાઈમે આ પણ કામ નહીં આવે કોઈ દેવી દેવતા કામ નહીં આવે જો તમે તમારી ભીતરથી જે 10મા દ્વારથી જવાનો તમારા દેશમાં જવાનો રસ્તો નથી ખોજો તો આ પણ રસ્તો બતાવવા નહીં આવે કારણ કે એ પણ એ લોકથી નીચા એટલે સંતો આવું સમજાવીને લોકોને કહે છે કે આ તસવીર ખાલી પડી રહેશે धन दौलत की क्या कहे साथ ना चले शरीर हंसा निकल गया पिंजरे से खाली पड़ी रही तस्वीर આ ધન દોલત અને પરિવારનું શું કહો આ શરીર પણ એની સાથે નથી જાતું એ હંસો એકલો જાય છે એની મુસાફરી એકલી હોય છે એટલે કહ્યું કે જો દિન કા જગ મેં ખેલા સબ ચલા ચલેગા કોઈ ચલા ગયા કોઈ જાવે કોઈ ગઠડી બાંધ જાવે કોઈ ખડા તૈયાર અકેલા સબ ચલા ચલેગા આ સંસાર માટે પરિવાર માટે આપણે ઘણું બધું કરીએ પણ એની સાથે સાથે આપણે જાગૃત ના રહ્યા તો આ બધું કરેલું બધું નિષ્ફળ છે આપણે કશું પણ કામ આવતું નથી જ્યારે આવું ઘટના ઘટે ત્યારે આપણને વૈરાગ્ય આવી જાય કેવો વૈરાગ્ય આવે ક્ષણિક વૈરાગ્ય જ્યારે બધા ભેગા થયા હોય શમશાન ઘાટ ઉપર જવાનું હોય ત્યારે બધા સુનમુન બેસી જાય ઘડીક વાર માટે એને થાય બધાને કે ખરેખર આ સંસારમાં ક્યાંય નથી આપણે એક દિવસ જવું પડશે એ હંમેશા સુવા વાળો એ તો હંમેશા માટે સુઈ જાય છે પણ આ બેઠેલાને જગાડીને જાય છે કે આવી રીતે ખાવાનું કે બધાની સાથે એટલે જાગી જાઓ ત્યાર તો આપણને સારા સારા વિચારો આવે થોડીક વારમાં
શમશાન ઘાટ ઉપર આવીને એ મરઘટમાં મૂકીને એમને એમના છેલ્લા જીવનમાં હંમેશા વૈરાગ્ય રાખો. કારણ કે આ સંસારમાંથી કશું સાથે નથી આવવાનું. જો આપણે આપણા દેશની ઓળખાણ ના કરી તો એટલે વારે વારે કબીરજી આપણને સમજાવતા એમ કહે છે કે ઓ પરદેશી બનો ઉપદેશી કે દૂર તુમે જાના. ઓ પરદેશી કબીરે કહ્યું બધાને, સંત કબીરે, તમે ઉપદેશી બનો. તમે પરદેશી છો. શેના ઉપદેશી બનો? તમારા દેશમાં જવાના. આ સંસાર जाड़ और जाकर आग लगेगा जाना है આ સંસારના સંબંધોને આ બધું જ છોડીને જવાનો વારો આવે છે. એટલે દુઃખ તો એવા વ્યક્તિની પાછળ પ્રગટ કરવાનું હોય, રોવાનું તો એવા વ્યક્તિની પાછળ હોય કે મનુષ્ય શરીર મળ્યા પછી પણ કરવા જેવું કાર્ય એ ના કરી શક્યો, એટલે એની પાસે અફસોસ કરવા જેવી વાત છે. પણ જ્યારે મેં લખવાને કહ્યું ને તું લેબુજી ભગતને સ્વ ના લખાય. સ્વ એટલે તો સ્વર્ગ, સ્વર્ગમાં તો લોભિયા જાય. બ્રહ્મલીન લખાય. કેમ બ્રહ્મલીન લખાય? ગુરુ મહારાજે એમને એ બ્રહ્મની સાથે ઓળખાણ કરી છે કે આખી સૃષ્ટિને 14 લોકને આખા જેટલા બ્રહ્માંડો છે એ બ્રહ્માંડને ચલાવવા વાળો જે બ્રહ્મ છે, જે તેજ છે, જે ઉર્જા છે, જે શક્તિ છે, એનો અંશ આપણે છે. અને એ ઉર્જાની ખ્યાલ, એ શક્તિનો ખ્યાલ, એ બ્રહ્મનો ખ્યાલ સદગુરુ મહારાજે શાનમાં સમજાવી દીધો. એટલે કે આત્મા પાસે બ્રહ્મમાં પોતાનામાં લીન થયો, એટલે એમ કહેવાય કે બ્રહ્મલીન. અને ગુરુમુખી મારા ગુરુ મહારાજ એમ કહે છે કે જેણે એક વખત પણ પૂર્ણ બ્રહ્મ સદગુરુનો ઉપદેશ લઈ લીધો હોય, તત્વજ્ઞાનીનો પાસેથી જ્ઞાન લઈ લીધું હોય, એ કદાચ અંત સમયે પોતાની સુરતાને ના સાધી શકે, પોતાના શ્વાસો ઉપર ધ્યાન ના આપી શકે અને એ શરીરને છોડી દે તો એ 84માં નથી જતો, પાછો એ મનુષ્ય યોનિમાં. આજ પ્રશ્ન અર્જુને પણ પૂછ્યો ભગવાનને, અને એ અર્જુને એમ પૂછ્યું કે આવા વ્યક્તિની ગતિ શું થાય કે અંત સમયે ગુરુ ઉપદેશને ના સાધી શક્યા, ગુરુ મંત્રને ના સાધી શક્યા, શું એની કરેલી સાધના, એનો ઉપદેશ, એનું જ્ઞાન નિષ્ફળ જાય? ત્યારે ભગવાને જવાબ આપ્યો, અર્જુન, આવો વ્યક્તિ જે અંત સમયે પોતાની સુરતાને શબ્દની સાથે ના જોડી શકે અને મન ભટકી જાય, આશા તો વાસા અને સુરતા તો મુકામ, જો એવું થાય તો એવો જીવ પાછો મનુષ્ય જન્મમાં જાય છે અને એવા શ્રીમંતોના ઘરે જન્મ લે છે કે જ્યોતિ અને રસ્તો ગુરુજીની પાછળની રસ્તે ચાલુ કરે. એવા ભક્તિ કુટુંબમાં, એવા જ્ઞાની કુટુંબમાં, એવા સંત નજીક મળી જાય એવા કુટુંબમાં એ જન્મ લે છે અને પાછો સંતોના શરણે લાગી પોતાની યાત્રા ચાલે. એટલે માટે આજે આપણને બધાને ભેગા કર્યા છે કે જીવનમાં કરવા જેવું કાર્ય શું છે. એક જગાડવાનું કાર્ય કર્યું છે. જેણે પહેલાથી જ નક્કી કરી રાખ્યું છે કે મારું કશું નથી, જેને જે ગાડીમાં, બસમાં, ટ્રેનમાં બેસે એની પાસે ટિકિટ હોય
અને એને કયા ગામ ઉતરવાનું છે એને ખબર હોય, એ કેવો સાવધાન થઈને બેસે. નાનો એવો થેલો હોય તો ઠીક કરીને લઈને ઊભો રહે. હવે થોડી વારમાં મારું સ્ટેશન આવશે, મારે ફટોફટ ઉતરી જવું પડશે, નહીતર પછી ધક્કા ખાવા પડશે. અને જે ગાફિલની જેમ સૂઈ જાય છે એની તો વસ્તુ પણ ચોરી થાય છે અને એનું સ્ટેશન પણ નીકળી જાય છે. આપણે આ યાત્રા કરી રહ્યા છીએ. આપણા બધાની પાસે 100 રૂપિયા મૂડી છે. આપણી યાત્રા ત્યારે જ સફળ થાય કે આપણે મુસાફરી કરતા વખતે જાગૃત રહીએ, આપણી વસ્તુની ચોરી ના થાય, આપણી વસ્તુ લૂંટાઈ ના જાય અને આપણું સ્ટેશન છૂટી ના જાય. એવી રીતે જો જાગૃત રહીએ તો પછી આપણે ધક્કા ખાવા પડતા નથી. બધાને મારા માટે આવશે, તમારા માટે આવશે, પણ જ્યારે કોઈ આપણને મુકાય એમ કે મરી જા, એટલું ખોટું લાગે. એવું ના બોલાય, એવું ના બોલાય. એવું તો ખાવાનું જ છે, બીજું કઈ થશે કે નહીં થાય એ નક્કી નથી, પણ આ તો ખાવાનું જ છે. તોય કે એવું ના બોલે. अरे एक दिन ऐसा आएगा वो कहूँगा नहीं, घर की नारी को क्या कहो, तन की नारी पर सगी. એક દિન એવો આવશે કોઈ કોઈનું નહીં રહે. ઘરની પત્નીને નારીને શું કહો છો, તમારા સરની નાડી પણ તમારી નહીં થાય. ડોક્ટર દેખીને મૂકી દેશે, એ પણ સગી નહીં થાય. તો આ સંસારમાં બધી વાતની ખબર હોવા છતાં પણ આપણે આંખો આડા કાન કરીને આંધળી દોડ લગાવી રાખી છે. કોને ખબર નથી કે આ ગામ છોડવું પડશે, આ ઘર છોડવું પડશે, આ દેશ છોડવો પડશે. બધાને ખબર છે. તો હજી ઘરડા સાવ 90 વર્ષના ડોસાને પૂછો, એની ઈચ્છા પૂછો, તારી ઈચ્છા શું છે? કેટલી ઈચ્છાઓ બતાવશે. હજુ તો મારે આમ કરવું છે, હજુ તો મારે આમ કરવું છે, હજુ તો આટલી જમીન લેવી છે, નવો બોર કરાવવો છે, મારા પોતરાના લગ્ન કરવા છે. આ માણસની ઈચ્છાઓ ક્યારે ઈચ્છાઓમાંથી મુક્ત થઈ જ ના શકે, કારણ કે મન શરીર ઘરડું થાય છે, મન ઘરડું થતું નથી. મનને તો આ બાજુથી ફેરવીને બહાર મુખી થયેલું છે, બહાર તરફની દુનિયા જોવે છે, એ બાજુથી ફેરવીને એને અંતર્મુખ કરવાનું છે. જ્યારે એ અંદરની વસ્તુ જોશે, ભીતરનો નજારો જોશે, ત્યારે એને આ ફીકું લાગવા લાગશે. કેમ ફીકું લાગવા લાગશે? દાખલા તરીકે આપણે કોઈ દુકાને જઈએ બજારમાં અને પહેલી દુકાને જઈને એની વસ્તુ જોઈએ, નાની દુકાન આવે પહેલી, એ વસ્તુ જોઈએ ત્યારે આપણને બધી વસ્તુ ગમવા લાગે. આ સારી, પણ એનાથી મોટી દુકાન આવે તો પછી એ નહીં, આ સારી લાગવા લાગે. એમ જ્યારે આ મને વારે વારે આ સંસારને 9 દરવાજાથી જોયો છે, પણ 10મો દરવાજો ખોલી દે ત્યારે સદગુરુ અંતર્મુખ કરી દે, ભીતરની દુકાન બતાવી દે, એ પરમાત્મા રૂપી શેઠની દુકાન બતાવી દે. અને એ નજારો જ્યારે જોઈ લે એ મન, ત્યારે પછી એને સંસાર એને ખ્યાલ આવી જાય છે
વિચાર કરો તમે કે તમારી આટલી મહિમા શા માટે છે? કઈ વસ્તુથી તમારી મહિમા છે? શું તમારી આંખો બંને સારી છે એટલે તમારી મહિમા છે? તમે સારા બંને કાનથી સાંભળો છો એટલે તમારી મહિમા છે? તમે સારું બોલો છો એટલે તમારી મહિમા છે? તમે સારા રૂપાળા છો એટલે તમારી મહિમા છે? તમે ખૂબ પૈસા વાળા છો એટલે તમારી મહિમા છે? શાના કારણે તમારી મહિમા છે? એવી કઈ વસ્તુ છે જેના કારણે તમારી મહિમા છે? તમારા સંબંધો છે. તમે કોઈના દાદા છો, કોઈના નાના છો, કોઈના ભાઈ છો, કોઈના મામા છો. આટલા એ કઈ વસ્તુ ના લીધી? એવી કઈ વસ્તુ છે કે નીકળી જાય અને સંબંધો પૂરા? કોઈ સંબંધ નહીં. એવું શું નીકળી ગયું? જ્યારે જવા વાળો અંતરો નીકળી જાય ત્યારે એનું શરીર તો એમને એમ સૂતું હોય. આંખો બંને સ્વસ્થ, કાન, નાક, મોં શરીરમાંથી કઈ પણ ઘટ્યું નથી. બધું જ એમને એમ શરીર છે. એવી કઈ વસ્તુ જતી રીતે આપણે રોવું આવે છે એની પાછળ? શું કઈ? આ જ વાત સમજવા જેવી છે કે જે દેખાતું નથી પણ છતાંય જતું રહે છે ત્યારે પછી બધા સંબંધો પૂરા થઈ જાય છે. અને એના જ કારણે આપણે પવિત્ર છીએ. અને એ નીકળી જાય એટલે આપણે અપવિત્ર. બધા દાગુઓ નાખે કેવા કેવા અપવિત્ર થઈ ગયા. શું અપવિત્ર થઈ ગયું? શેના કારણે અપવિત્ર થઈ ગઈ? પણ જે બધાને પવિત્ર કરવા વાળું જે બ્રહ્મ છે, જે ચેતના છે, જે આત્મા છે, એ જ્યારે આ શરીરમાંથી નીકળી જાય છે ત્યારે આ શરીરની કોઈ કિંમત નથી. તમે પદ પ્રતિષ્ઠા વાળા હતા, તમે રૂપ વાળા હતા, તમે રાજા હતા, તમે મહારાજા હતા, તમારું બધું જ ફેલ. ક્યાં સુધી એ બધું છે? જ્યાં સુધી એ ચેતના તમારી ભીતર છે ત્યાં સુધી બધું છે. તો એ ચેતના કેવી છે? કઈ જગ્યાએ? કોઈને ખબર નથી. પણ જે મહાપુરુષો અનુભવી છે, જેણે હંમેશા એ ચેતનાની સાથે પોતાની સુરતાને રાખી છે, એ ક્યાંથી ઉપડે છે, ક્યાં જાય છે, ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, એની ખબર રાખી છે. એ મહાપુરુષ છે, એ જ્ઞાની છે, એ સમજુ છે. બસ આ સંસારમાં આવ્યા પછી એ વસ્તુને જાણવા જેવી છે કે જેના લીધે આ સંસારમાં આપણા બધા સંબંધો છે. અને આ સંસારમાં આવ્યા પછી એ વસ્તુને ન જાણી, ન સમજ્યા તો પછી એના મર્યા પછી એની પાછળ રોવું પડે. કેમ રોવું પડે? એ કઈ ના કરી શકે, એનો આટો નિષ્ફળ. એ ઘાટામાં ગયો, એ નુકસાનમાં ગયો, એનો ધંધો બરોબર ના ચાલ્યો, એની પાછળ રોવું. મેં લખુબાને જ્યારે મને એમણે મેસેજ કર્યો ત્યારે જ કીધું હતું કે જેટલા સગા વાલા બેન દીકરીઓ બધાય આવે એમને કહેવાનું રડવાનું નહીં, નહીં રડવાનું. કેમ? તમારી પાસે રડવાનું નથી. અને એમને શું નથી કર્યું? તમારા માટે બધું કર્યું, એમના માટે કર્યું. પોતાના સંતાનોની માટે તો કરીને જાય, એ તો બધાય કરતા આવ્યા છે, પણ પોતાનામાં જાગી અને પોતાનો રસ્તો પણ સાફ કર્યો. એટલે ભક્તની પાછળ રડવાનું નથી હોતું, સંતોની પાછળ રડવાનું નથી હોતું. એમની પાછળ તો ઉત્સવ મનાવવાનો હોય. કેમ ઉત્સવ મનાવવાનો હોય? બીજા લોકોને ખબર પડે કે વાહ કેવું જીવ્યા. અહીંયા પણ
એની પાસે ઉત્સવ હોય અરે જાય ત્યાં પણ એની પાસે ઉત્સવ. એવું કહેવાય છે કે સદગુરુ આ જીવને જ્યારે ઉપદેશ આપે ત્યારે એ સદગુરુ એની આસપાસ રહે છે અને જ્યારે એ પોતાનું આ ઘર છોડીને પોતાના દેશમાં આવે ત્યારે પણ સદગુરુ આગળ આવીને સ્વાગત કરે છે. આવ ભગત આવ, હું તારા ઇંતજારમાં છું. ભક્તોના સામૈયા, ભક્તોનું સ્વાગત તો ભગવાન અને દેવતાઓ કરતા. કારણ કે સંસારની યાત્રામાં કામ આવે એમને. અને ગુરુ મહારાજને પ્રાર્થના કરું છું કે હંમેશા માટે આપના ચરણોમાં એમને સ્થાન આપો અને એમના પરિવારને પણ જેમ લેબુજી ભગતે ભજન કર્યું અને પોતે પોતાને ઓળખ્યા એવું જ જ્ઞાન એમના પરિવારમાં એમની સમાજમાં રહે અને બધા પોતાના આત્માને ઓળખી અને પોતાના દેશમાં ભટકે નહીં. જ્યારે ત્યારે જવાનો વારો આવે ત્યારે ભટકે નહીં, પોતાના દેશનો રસ્તો પકડે. એટલે કે આત્મ કલ્યાણ તરફ પોતાની યાત્રા કરે. જ્યાં સુધી આત્મ કલ્યાણ તરફ યાત્રા નથી ત્યાં સુધી બધી યાત્રા નથી, ત્યાં સુધી તો ભટકવાનું છે. એટલે જેમ લેબુજી સુંદર શ્વાસ નો ઉપયોગ કરીને સુવાસ ફેલાવીને ગયા છે એમની પાછળ આપણે જે પણ થાય એ ભજન પરમાત્માને પ્રાર્થના કરવી જોઈએ. કારણ કે આપણે નથી જોઈ શકતા, આપણે સીમામાં બંધાયેલા છે. આ બંગલા રીતે સીમામાં બંધાયેલા છે. એટલે આ સીમા ને દેખતી આંખો છે એટલે પેલી વાડ સુધી જોઈ શકાય, એનાથી થોડી વાડ ના આગળ જોઈ શકાય. કારણ કે આપણે સીમિત થઈ ગયા પણ એ અસીમ છે એટલે બધું જોઈ શકે છે. લેબુજી ભગત ખુશ થતા હશે. કેમ ખુશ થતા હશે? મારી પાછળ ઉત્સવ, મારી પાછળ સત્સંગ છે, મારા પુત્રો દુખી નથી. અને આપણું ગરુડ પુરાણ એમ કહે છે જેની પાછળ રડવામાં આવે કહેવાય છે કે 12 દિવસ જીવ બધું જુએ. ગરુડ પુરાણ આપે. અને જો એની પાછળ રડવામાં આવે તો એ આંસુની નદીઓ એને પાર કરવી પડે. અને આપણા શાસ્ત્રો એમ પણ કહે છે કે જ્યારે એની પછી 12 દિવસ પછી એની યાત્રા હોય છે તેના માટે રસ્તો ખુલ્લો હોય છે. અને તમને જોઈને રડતા જોઈને એ જીવ પોતાની યાત્રાએ ન જાય તો પછી એના પછી રસ્તા બંધ. એટલે આપણું ગરુડ પુરાણ તો રડવાનું ના પાડે છે, ભજન કરવાનું કે છે. એની પાછળ ભજન ગાઓ, એની પાછળ મહિમા પરમાત્માની ગાઓ. એને ખબર પડે કે ના ના અહીં તો મારે કઈ કામ નથી, અહીં તો મને કોઈ યાદ નથી કરતું, અહીં તો ભજનની વાત ચાલે છે, ભજનની મહિમા એ પણ સાંભળીને પોતાની યાત્રા કરે છે. તો આપણે પણ લેબુજી ભગતની પાછળ રોજ જ્યાં સુધી આ દિવસો છે ત્યાં સુધી એમની પાછળ ભજન રાત્રે ગાઓ, ભજન ગાઓ. અને દુઃખી થવાની તો કોઈ વાત જ નથી. કારણ કે પોતે પોતાનું અને બધું કરીને ગયા છે. એટલે લેબુજી ભગતને ગુરુ મહારાજજી ખૂબ પોતાના ચરણોમાં બેસાડીને ગતિ કરે. એની સાથે મારી વાતને વિરામ આપું છું. Okay.
જાગીને જોવું તો દુનિયાના દીરની મુમતા ગઈ છે મારી. જાગીને જોવું તો દુનિયાના દીરે આ મુમતા ગઈ છે મારી. દસ દિશામાં જોયું કપાસી તો પરી ભમરાયો છે ઘરી આજ લખા ગુરુજીએ સોન કરી સુરતા સત સચિદાનંદ માધરી. આજ સત ગુરુજીએ સોન કરી સુરતા સત સચિદાનંદ માધરી. જગત વાસના સર્વે દુઃખી વાતો તે કરી. જગત વાસના સર્વે દુઃખી આરે વાતો છે ખરી. ઓ મદાસ કહે તું ભૂલી જાતો તાવની આવે ફરી ફરી રે. આજ સત ગુરુજીએ સોન કરી સુરતા સંત સચિદાનંદ માધરી. આજ સત ગુરુજીએ સોન કરી સુરતા સંત સચિદાનંદ માધરી. ફૂલ કરી પડે માદેવી એમની દીકરી છે. તમારે શાંતિ છે બધું લાઈન આપણે કરવાનું બધા હવે ઘડી બેઠા ઘડી ખારી વાત છે આપણે બધું હારી તો પછી આ બધું પેલું કરે ને પેલા બધું કરો પણ બહુ ઘણી વાર માણસો ઢાળી પૂજા કરો. અને ભાઈ આ કોણ છે લખુબાન તો ઓળખે ને. આ ત્રણ દીકરા એમના છે. અમે બધા કાકા બાબા પરિવાર. હવે તમે તમારું સંગમ કઈ રીતે તમે પૂજન કરો પેલો બાપજીને પાસે પૈસા આવી મૂકો. પૂજન પેલું તિલક નતું પગે પગે કરો. આપણે તું શાંત પડી પેલું તિલક કરી ફૂલ સડાય પછી બાપજીને કોબળીનું સન્માન કરો. તમારે એવું કરવું આપણે. હા હા બળ પત્તાવન હું આલોડ પછી ચાલ શાંત છે આપણે ઉઘાડી ગયું એવું કરવું પડે. પૂજન મહેમા વાળો જોવે રસબાત વાળો. હા જો હવે પર હવે અસલ કોપડી બાજુ આવીને આ પુત્ર પરિવાર આવી આવે. હવે બીજા પછી જેને આપણે પૂજન કરવું એ કરો.
ઉભો રહો તમારે આપણે પેલો લગા તમે લાવવામાં જેનો દર્શન કરી ફોટો વ્યવસ્થિત આપણે કઢાવવાનો છે